नदी में बहते हैं उसे नीर कहते हैं, दूध में चावल हो उसे खीर कहते हैं, सरहद पे जो लड़ते हैं उसे वीर कहते हैं, लेकिन भारतीय संस्कृति में हमने जन्म लिया उसे हमारी तकदीर कहते हैं। ऐसी तकदीर पाके, क्योंकि हमारी भारतीय संस्कृति मातृदेवो भव, पितृदेवो भव, गुरुदेवो भव, आचार्य देवो भव, राष्ट्र देवो भव की संस्कृति है। राष्ट्र देवो भव हम कब कह सकते हैं? जब हमारा देश प्रगतिशील हो। लेकिन प्रगतिशील देश नहीं होता धन के बड़े खजानों से, प्रगतिशील देश नहीं होता धन के बड़े खजानों से, प्रगतिशील देश नहीं होता मोटर और वाहनों से, प्रगतिशील देश होता है प्रगतिशील युवाओं से। और ये प्रगतिशील युवान किसे कहते हैं? जो पहाड़ों से टकराते हैं उसे तूफान कहते हैं, जो पहाड़ों से टकराते हैं उसे तूफान कहते हैं, लेकिन जो तूफानों से टकराता है उसे युवान कहते हैं। लेकिन ये युवान आज हम देख रहे हैं जो मंचस्थ उपस्थित महानुभावों कि जो जलाराम मानव उत्कर्ष चैरिटेबल ट्रस्ट ना लाभार्थे આપણે ભવ્ય અને દિવ્ય લોક ડાયરો, જેમના નિમંત્રક આયોજક આશીષ કુમાર કે જેમને ભગવાનના ખૂબ આશીષ છે, ભવ્ય આશીષ છે, દિવ્ય આશીષ છે, ત્યારે એ ભવ્ય લોક ડાયરો અહીંયા થઈ રહ્યો છે। એ પણ યુવાન છે, કીર્તિદાન ગઢવી પણ યુવાન છે, ઉર્વશીબેન રાદડિયા પણ યુવાન છે, આપ સૌ સાંભળનારા પણ યુવાન છે। તો દેશની તકદીર તો અહીંયા આવીને બેઠી છે અને દેશના નેતાઓ પણ અહીં હાજર છે। ત્યારે યથા રાજા તથા પ્રજા આવી આપણી ભારતીય સંસ્કૃતિ માટે આપણે જ્યારે ભેગા થયા હોય એ જ ભારતીય સંસ્કૃતિનો એક ભાગ છે। આપણી સંસ્કૃતિ અને આપણી સંસ્કૃતિનો એક ભાગ છે। જેમ ભાઈ સાહેબ કહી રહ્યા હતા કે આપણી સંસ્કૃતિ છે લોક ડાયરો, લોક સાહિત્ય દ્વારા આપણી લોકોની સંસ્કૃતિ શું છે એ સમજ પડી શકે। જગત અને જીવન વિશે જો હાર્મની ન રહે, હાર્મની મતલબ અત્યારે કીર્તિદાન ભાઈ આવશે અને કોઈ પણ બોલ્યા વગર ફક્ત પેલા હાર્મોનિયમ વગાડશે એટલે જ બધાના દિલ ઝૂમી ઉઠશે। તો હાર્મોનીનો મતલબ જ છે કે એકરૂપતા। તો જગતમાં પણ એકરૂપતા રહે અને જીવન પ્રત્યે પણ એકરૂપતા રહે, એ ખૂબ જરૂરી છે। सारे गम से जो प्यार करता है, सारे गम से जो प्यार करता है उसके सारे गम दूर हो जाते हैं। ये 7 सुरों ना संगम, साथ ही आ जगत में सागर में रहवा वाला जीवो उत्पन्न थया। रेथी आ सारे गम पदनिशा भाई साहब केवी रीते आ 7 सुरो, फक्त 7 सुरो मुख्य छे पण लोकोना दिल जुमावी रह्या छे। કેટલાય ડિપ્રેશનમાં લોકો હોય તો એને ડિપ્રેશન દૂર થઈ રહ્યું છે। કેમ? કારણ કે આ સારેગમ પધનિશા એ ખૂબ ઉત્ક્રાંતિવાદ જે છે આપણો, એના પરથી આ 7 સુરોનો સંગમ થયો છે। साथ ही सागर में रहवा वाला जीवों की उत्पत्ति थई, रेती में रहवा वाला जीवों की उत्पत्ति थई, गथी गगन में विहरवा वाला जीवों की उत्पत्ति थई अने पछी मथी मनुष्य पैदा थयो। दुर्लभम भारते जन्म एम केम कहेवाय, नर जन्म दुर्लभम एम केम कहेवाय? कारण के भगवान की उत्कृष्ट कलाकृति मनुष्य ए आपणे गगन पछी मां मनुष्य पैदा थयो। पण ए मनुष्य क्यारे एनु जीवन ने सरस बनावी सके छे के पराक्रमी जीवन होय। प एना परथी आव्यो प के ए पराक्रमशील होय। पण पराक्रमशील तो आजे घणा बधा पराक्रम करी रह्या छे युवानो, बीजानो करी नाखीने पण घणा पराक्रम करी रह्या छे। हाँ, पण एवुं पराक्रम नहीं, पण पराक्रमशील होवा जोईए, पण ए धर्मनिष्ठ पण होवो जोईए। एटले एना परथी आव्यो द के धर्मनिष्ठ, धर्मपूर्वक पराक्रम। हरेक पराक्रम युवानोए करवुं जोईए पण धर्मपूर्वक, अने जे धर्मपूर्वक पराक्रम करे छे एनुं जीवन नी एटले निर्मल बने छे। अने जे आवुं जीवन जीवी सके एने
છેલ્લો અક્ષર આવ્યો સા કે એનાથી સાક્ષાત્કાર માનવ પોતાના જીવન કરી શકે છે. તો સાગરી જીવોથી લઈને સાક્ષાત્કાર સુધીનો જે આ ભવ્ય લોક ડાયરો છે કે જેમાં આશીષભાઈ, હરિભાઈ, લાસનભાઈની પૂરી ટીમ કેટલાય મહિનાથી આમાં ખૂબ પૂર્ણ નિષ્ઠાથી લાગી છે અને ગામે ગામ સુધી આ સંદેશો પહોંચાડ્યો છે. તો આપ સૌની વચ્ચે હું વધારે સમય ન લેતા દરેક લોકો પોતાની ભવ્ય સંસ્કૃતિ દ્વારા આ સંગીતના માધ્યમથી, આ હાસ્યના માધ્યમથી, હાસ્ય રસના માધ્યમથી પોતાના જીવનમાં પણ કંઈક એ આત્મસાત કરે અને પોતાનું જીવન પણ એવી રીતે જીવવાનો પ્રયત્ન કરે તો એ સાચો યુવાન. તો આવો આપણે સૌ ભેગા મળીને કામયાબ થવા માટે કેવી રીતે જીવનમાં આગળ વધવું જોઈએ. સંગીતના માધ્યમથી પણ આપણને કેટલો બધો જીવન રસ મળે છે કે જેના દ્વારા આપણા જીવનમાં પણ આપણે જીવન સંગીતનું નિર્માણ કરી શકીએ. તો આપ સૌ ખૂબ ધ્યાનથી સાંભળી જીવન સંગીતનું નિર્માણ તમારા જીવનમાં કરો અને અનુશાસિત રહીને જેમ આયોજક મિત્રો તમને કહી રહ્યા છે એ રીતે, કારણ કે આ સૌથી પહેલો ડાયરો છે કે જેમાં આપણા દક્ષિણ ગુજરાતમાં નહીં પૂરા ગુજરાતમાં આ સૌ પ્રથમ એવો ડાયરો હશે કે ફક્ત એક ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ માટે નહીં પણ આશીષભાઈએ એક નવીન કાર્ય કર્યું છે કે જેમાં ઘણી બધી ટ્રસ્ટ, જલારામ ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ, તેજસ્વીની ચેરિટેબલ ટ્રસ્ટ, ઘણા બધા અલગ અલગ ટ્રસ્ટને આના દ્વારા જે ફાયદો થવાનો છે એ ફાયદાનો વેચણી કરવાના છે કે મંદ બુદ્ધિના બાળકો માટે જે ટ્રસ્ટ કામ કરી રહ્યું છે એના માટે. કારણ કે લક્ષ્મી આપણી પાસે આવી, એ લક્ષ્મીનો ઉપયોગ કેવી રીતે કરીએ? ફક્ત પોતાના સ્વાર્થ માટે કરીએ લક્ષ્મીનો ઉપયોગ તો એ પૈસા કહેવાય, પણ બીજાના માટે કરીએ તો એ લક્ષ્મી કહેવાય. પણ સંસ્કૃતિના કાર્યાર્થે જ્યારે આપણે પૈસાનો ઉપયોગ કરીએ છીએ ત્યારે એ મહાલક્ષ્મી કહેવાય. તો આવો તૈયાર થઈ જાઓ પોતાની લક્ષ્મીને મહાલક્ષ્મી બનાવવા માટે અને ચેરિટેબલ ટ્રસ્ટમાં ખૂબ ભવ્ય અને દિવ્યતાથી આપ દાન કરો એવી અપેક્ષા સહ વિનમું છું. નમસ્તે.